રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં જ છે। જો અત્યારે મરસીમાં આપણે દવા છાંટી દીધી અને સેલો પોપ હતો, થોડોક વ્લોગ બનાવી નાખી અને હમણાંથી આપણો વ્લોગ આવતો નહોતો એટલે આજે ખેતીવાડીથી પાછું શરૂઆત કર્યું। જ્યારે ઓલી ચેનલ બનાવીને ત્યારે ખેતીવાડીનો વ્લોગ ચાલુ કર્યો હતો। આપણે જતા સતી પાનબાઈના મંદિરે, તો આપણે તમે જોયા દીધી આપણા સબસ્ક્રાઈબર છે અને આપણા યુટ્યુબર ફેમિલી છે, તો એમની વાડી પડખે આપણે નીકળ્યા હતા તો કે મરસીમાં દવા છાંટવાની છે। મરસીમાં દવા છાંટી દીધી। અત્યારે જો મરસીમાં ફાલ પણ આવી ગયો છે અને વાતાવરણ ધાબર જેવું જ રહે છે। વરસાદ તો થઈ જશે પણ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને દશામાના વ્રત પણ ચાલુ થઈ ગયા છે, તો આપણે જો પગમાં તકલીફ છે ને તો બધામાં દવા છાંટી દીધી આ મરચીમાં। અને આટલી મરચી બાકી હતી તો થોડોક વ્લોગ બનાવી નાખી, કેમેરામેન આવ્યા હતા એટલે। બાકી આપણે કેમ વિડીયો કેમ શૂટ કરવો, દવા છાંટવી કે વિડીયો શૂટ કરવો, હવે વ્લોગ આપણો ડેલી આવશે। તો રામ રામ ને જય માતાજી, બધા સપોર્ટ કરતા રહેજો। તો હાલો મિત્ર, રામ રામ, જય માતાજી, જય રામાપીર। આપણે આવ્યા છે લાકડધાર ગામ અને રામાપીરના મંદિરે જો દર્શન કરવા આવ્યા અને અહીંયા ભેરવાપીરની ગુફા છે। આપણે એમનો વિડીયો પણ તમને વ્લોગમાં બતાવશું આજના। તો કીધું આપણે દર્શન કરવા આવ્યા તો ભેરવાપીરનો વ્લોગ બતાવી નાખી, વિડીયો બનાવી નાખી। તો જો રામાપીરનું મંદિર અને ગેટ પણ સારો છે, જો આવી રીતના બધું ડેકોરેશન કરેલું છે અને ગેટ બનાવેલો છે। તો હાલો આપણે ભેરવાની ગુફાનો વિડીયો બતાવશું, તો આગળ વિડીયો જોતા રહ્યો। મિત્રો આપણે ભેરવાપીરની ગુફા આગળ પહોંચી ગયા છે અને અંદર આપણે જાય જોવા જેવું છે। અને આપણે લાકડધાર ગામ છે, અહીંયા કણે આપણે ભેરવાપીરની ગુફા છે અંદર, અને ભગવાનના બધું પેન્ટિંગ ને શું શું વસ્તુ છે અલગ અંદર આપણે દેખાડી અને દર્શન પણ કરી લ્યો। જો આવી રીતના ગુફા છે અંદર। આપણે ભેરવાના ગુરુ જ બની બાવા બાળીનાથ, એટલે આપણે ભેરવાપીના પણ દર્શન કરી લઈ અને તમને દેખાડી અંદર શું શું વસ્તુ અંદર પેન્ટિંગ છે, ભગવાનના ફોટા છે અને ભેરવાપીરના દર્શન પણ કરી લ્યો। તો હાલો પાછળનો કેમેરો કરીને તમને બતાવી। હા, જય રામાપીર મહારાજ, આવો તો ખરા। હા, જોવા મહારાજ પણ આવી ગયા। જય રામાપીર। જય રામાપીર। શું નામ તમારું? રામદેવભાઈ। રામદેવભાઈ, રામાપીરના પૂજારી નામે સારું અને ભગવાન ઉપર જ નામ જીવ। એટલે આપણે આ કેટલાક વર્ષથી આ ભેરવાપીરનું ગુફા બનાવી? અઢી વર્ષ જેવું। હા, આપણે આમનું ભીરું પણ કર્યું હતું। એના 11 મહિના થયા। 11 મહિના થયા। એટલે આપણે જો રામા મંડળમાં આપણે બેન રમીશી રામદેવભાઈ, આપણે ભેરવાપીર રહ્યા ને એના ગુરુ બની બાવા બાળીના, બરોબર? જો તો હાલો આપણે અંદર દર્શન કરવા જવું મારે। જો આપણે હવે ભેરવાપીરના ગુફા અંદર જાય અને તમને વિડીયો બતાવી ગુફાનો અંદર, તો આગળ વિડીયો જોતા રહી। હાલો મારા, તમે હારે આવો એટલે મજા આવે। જો આવી રીતના ગુફામાં આપણે ગણપતિ બાપાની મૂર્તિ છે પેન્ટિંગ કરેલું, અને આ સાઈડ હનુમાન બાપા, ઉત્તર સાઈડ આપણે હનુમાન બાપા બે નહીં મારે, અને આ ભગવાન વિષ્ણુ ભગવાન અને શેષ નાગ અને લક્ષ્મી માતાજી। તો આવી રીતના બધા જો ડેકોરેશન સારું કરેલું ગુફા અંદર આપણે આવ્યા છે। જો આપણે સન્માન કરે એવી રીતના દાસ્યું છે, એટલે સામે તમે જોઈ શકો આપણે અરોડિયા પરોડિયા હોય પણ એની જગ્યાએ દાસ્યું છે આપણે। તો આવી રીતના બધી લાઇટોની સુવિધા સારી છે, પેન્ટિંગ કામકાજ નથી છે, હરણને બધું દોરેલું, કેમ કે આપણે ઘણા સમય 2-3 મહિના થઈ ગયા મહારાજ આપણે આવ્યા, બરોબર? ત્યારે રામા મંડળ રંબા આવ્યો, પધારવાનું રંબા આવ્યું ને ત્યારે જો રામ લક્ષ્મણ જાનકી અને હનુમાન બાપાનું પણ પડખે પ્રાર્થના કરે દૂધથી આ સેવા ભાવે હનુમાન બાપા। અહીંયા આપણે ભગવાન ભોળાનાથ અને ગણપતિ બાપા, આપણે બધા દેવસ્થાનનું આપણે લગ્ન પ્રસંગ હોય, ગમે એ પ્રસંગ હોય, પહેલાં ગણપતિ બાપાનું સ્થાપના કરે અને પાર્વતી માતાજી। આપણે રામા મંડળમાં પાર્વતી માતાજીને પણ પાત્ર લઈશું મહારાજ, બરોબર? તો જો મોરલા બધું પેન્ટિંગ કરેલું સારું છે। અને જો અહીંયા ગુરુ બાવા બાળીના એમની પણ તસવીર પેન્ટિંગ સારી દોરેલી છે। આપણે તો ગુરુજી બની લાઈટ કરો। હા, લાઈટ કરો। જો અહીંયા ભેરવાપીરના કરો।
જો અહીંયા ભેરવાબેન આપણે દીવા તો થતા છે જો દીવા પ્રગટાવવાની તૈયારી છે મહારાજ પણ છે આજે કેટલા વાગે આરતી થાય મહારાજ 6:30 પછી 6:30 5 5 અને ઉપર પણ પેન્ટિંગ સારી કરેલી તો આવી રીતના બધું સારું કામ કરેલું છે અને બધાએ ગામ સમાજ તો કે સારું બનાવેલું આપણું તો અમારું ગામ તો જાલી ગામ છે અહીંયા પણ આપણે આવી બધું જોઈને આપણને એમ થાય કે અહીંયા બનાવવું પડે જો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા ઉપર અંદરથી જય રામાપીર અને જય ભેરવાપીર તો જય ભેરવાપીર ને જય મહારાજ રામાપીર. જય રામાપીર આપણે જાલી ગામ આવો ત્યારે આવજો આપણા ઘરે રામાપીરના મંદિર પડખે જ આપણું મકાન છે અને જો ભેરવાપીરની આપણે જોયું ને પહેલી વાર લાકડધર આપણે આવ્યા હતા ત્યારે તો બહુ મજા આવી ગઈ અને હન પહેલી વાર તો આપણે અહીં લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે છે ને અહીંયા પેન્ટિંગનું બધું કામકાજ ચાલુ હતું જય રામાપીર. જય રામાપીર દશામાનમાં 12 વર્ષ ગયા છે તો વાર્તા તો કઈ નાખી હવે બા આમાં હું આ જો પૂજા પોસાડાયો સાંડલા કીરા આપણે દોયડા બાંધ્યા આપણે આવે ને આ દોરી દૈસામાં દોરે ને સાંગળીને સુંદડી બનાવી દૈસામાં હાટું શણગારજો બધું મૂક્યું સાંડલા કરીને સ્થાપના કરીને હવે જો દૈસામાં નાચ આવી છે દીવાનસી પગે લાગવા દેવાંશી પગે લાગવા આવી નવા મહિનો થઈ ગયો છે દીવાનસી પગે લાગવા દૈસામાં અહીંયા સારું પગે લાગી જાઓ નહીં આ દેવાંશી બેન અમારા પગે લાગવા આવ્યા છે જો જે મેડકી થઈ જાય ને એડ બે હાલો બધા દૈસામાં પગે લાગવા નહીં 3 વરા થયા મારે આજે 10 વરા પૂરા કરવાના 2 મારા ભાઈને 5 મારા ભાઈના માનેલા છે 5 મકાનના માનેલા છે આપણું કામ થઈ ગયું એટલે આપણે માનતા કરવી પડે ને હા ચા માનતા કરવા આવ્યા. થાળીમાં જો બધું વસ્તુ છે દેવાંશી બેન તો આજ પગે લાગવા આવ્યા નહીં વાર્તાની દેવાંશી વાર્તાનું છોકરું છે. પગે લાગવા આવ્યા છે જે કરવા દૈસામાં એ મોટી માયા ને આયા તિલકુ કીધું નાયા નાયા અહીંયા તમે આવો હસબેન માનસુબેન જો તુઈ બેન તો આજ કપડા કેવા પહેરીને આયા જો આ તુઈ બેન ને આરતી ઉતારી કા તુઈ બેન તુવી બેન દીવાનસી બેને બધાય આરતી ઉતારી આજે તમારે જોવું હોય તો આરતી ઉતારે એ વિડિયો ઉતારશું ભાઈ હાલો હાલો ખાડા થઈ ગયા ગરમી ચાલે ને દૈસામાં હવામાં વિડિયો ઉતાર ઓ હા ઓ સ્થાપના કરી દે આપણે આ બધું હોય આ દિન પગે લાગી એટલે પહેલો video. રામા તું પગે લાગલે આ મૂલીનો ઉતાર પગે લાગ્યા દૈસામાં રામ લગાય તું બેન આમ દશામન તુવી બોલ બોલ તો ખરી જે માતાજી જો હું દશામાન પગે લાગું